માણસ બનવું કેવી રીતે બનવું, અને એના માણસ બનવા માટે પણ વિચારવું પડે, એનું ભાગ્ય જોઈએ. એકવાર એક દેવતા બ્રહ્માજી એની ઉપર પ્રસન્ન થયા, અને એ દેવતાને દુર્વાસાનો શાપ હતો કે તું હવે દેવતા નહીં રહું. એટલે પેલા એ કહ્યું, દેવે ભલે ને દેવતા ન રહું, હું ઘણા દિવસોથી દેવતા રહી ચૂક્યો છું, સ્વર્ગના ભોગોથી કંટાળી ગયો છું. એણે બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીએ પ્રસન્ન થઈને કહ્યું, બોલ શું છે તારે? તો એણે કહ્યું, દેવે તમે જે કહેશો તે બનાવી દેવામાં આવશે, એમ બ્રહ્માજીએ કહ્યું. દેવતાએ તો ઘણી વાર સુધી વિચાર્યું, પછી કહ્યું, એકવાર મને બધા લોક જોઈ લેવા દો ને, અને બધું જોવાતું દો. બ્રહ્માજીએ વાતનો સ્વીકાર કર્યો, અને દેવલોકમાં જોયું છે ત્યાં નાચનારા, ગાનારા, કિન્નરો, ગંધર્વો, આ બધા એ તો એના સેવકો હતા. ઇન્દ્ર રાજાનો દેવનંદન બગીચો જોયો, એમાં વૃક્ષો જોયા, બહુ વખત જોઈ લીધા હતા. આગળ ગયો, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક બધું જોયું. વૈકુંઠ જોયું, સાકેત, ગોકુલ, આ બધાને જોતા જોતા એ જોયું કે અહીંયા તો સ્વર્ગના ભોગ ભોગવેલા હતા, એટલે આ બધામાં એને પડવું નતું. સીધો ચાલ્યો પાતાળ લોકમાં. ત્યાં તો મોટા મોટા સાપ, મોટા મોટા દૈત્યો ને કાળા ને કદરૂપા, એ ત્યાંથી ભડકીને ભાગ્યો. આપણું કામ નહીં. આ પૃથ્વી પર આવ્યો. પૃથ્વી પર વિચારી, ઓહ બહુ સરસ મજા છે, પક્ષી બનીને ઉડતો ફરીશ, જ્યાં ઈચ્છું ત્યાં વૃક્ષોના ફળ ખાઈ લઈશ, આમ વિચાર કરતો હતો ને એટલામાં એક વિમાન આવ્યું, ગમ ગમ. ઓહ, આ મનુષ્ય, આને પણ ઉડતા આવડે છે. એને બીક લાગી, કદાચ પક્ષી બનવું, મને આ ગોળી મારી દેતો, એટલે પક્ષી નથી બનવું. પાણીમાં રહું, અરે પાણીમાં આટલી બધી સ્ટીમરો, સબમરીનો, ક્યાંક એનું આક્રમણ થાય ને મને ખતમ કરી નાખે તો. જંગલ, હાથી, સિંહ, બળવાન પશુઓ, પણ એ બધાને તો માણસો પકડીને બંદી બનાવી લે છે, બધાને સેવક બનાવી લે છે. અને આ પૃથ્વી ઉપર આ મોટરો, રેલગાડીઓ, પાણી, પવન ઉપર ચાલે, આ બધું જ હજારો હજારો જોજન સુધી વાતો કરે ને સાંભળે, ગાયન સાંભળે, આ બધા દ્રશ્યો જુએ. મનુષ્ય ઘણો બુદ્ધિશાળી તો ખરો, અને સુંદર પણ છે. એ વિચારતો વિચારતો પાછો ફર્યો. પાછો વૈકુંઠ, સાકેત, ગૌલોક, શિવલોક એ કેવા છે, એમાં છે શું, જોવા તો જવું. એને બ્રહ્માજીને પૂછ્યું, તો એ ઘણા વિચિત્ર લોક છે. અહીંયા સૂર્યચંદ્રનો પ્રકાશ નથી, એ જાતે જ પ્રકાશમાન છે, અને ત્યાં આગળ ભગવાનના ભક્તો જ રહે છે. ત્યાં શાશ્વત સુખ છે, નિત્ય સૌંદર્ય છે, દુઃખ નામનું કોઈ ચીજ વસ્તુ નથી. બ્રહ્માજીએ જણાવ્યું એટલે દેવતા એકદમ ખુશ થઈને બોલી ઉઠ્યો, અરે ત્યારે તો હું પણ આટલું બોલે તે બ્રહ્માજીને આગળ બોલવા જ ના દીધો. એવું વચ્ચે જ કહેવા લાગ્યા, ત્યાં તો માત્ર મનુષ્ય જ પોતાની સાધના અને ભજન ભક્તિ વડે જઈ શકે છે. તો ત્યાં જવા માટે હું મનુષ્ય જ બનીશ. દેવતાએ તરત જ પોતાની ઈચ્છા કહી દીધી. જો બ્રહ્માજી પ્રસન્ન થયા હોત તો તે કશું પણ બની શકવાનું નહોતું, અને મનુષ્ય તો દેવતા બની જાય છે, બ્રહ્માજીને પણ એ નથી મળતું. એટલે બ્રહ્માજીએ તેને મનુષ્ય બનાવ્યો, અને સાચા માણસ તરીકે નરતન સમ નહીં કવન એવું દેહી, એમ તુલસીદાસજીએ આ મનુષ્ય શરીર જેવું બીજું કોઈ શરીર નથી જે ભક્તિ વડે ભગવાનને પણ પ્રાપ્ત કરી શકે, ભગવાન સ્વરૂપ પણ બની શકે. જય મહારાજ.